અમદાવાદમાં રેલવેની નકલી ટિકિટો પણ વેચાવા લાગી છે। રેલવે પોલીસે આઈઆરસીટીસી એજન્ટ તરીકે ઓળખ આપી મુસાફરોને નકલી ટિકિટ વેચનાર ઝડપી પાડ્યો છે। હાલ છેતરપિંડી કરનાર આરોપી ઉપેન્દ્ર દ્વિવેદીને પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવા આવેલા મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલમાં બનાવટી ટિકિટ બનાવી તેની પીડીએફ આપી રોકડ રૂપિયા વસૂલતો હતો। અમદાવાદના એક મુસાફરને નકલી ટિકિટ આપ્યા બાદ મામલો બહાર આવ્યો। રેલવે પોલીસે સીસીટીવી અને મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી પાડ્યો। તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર જેવા શહેરોમાં 400થી વધુ લોકોને આ રીતે છેતરી ચૂક્યો છે। આ આરોપી ઉપેન્દ્ર છે એ પોતે આઈઆરસીટીસીનો એજન્ટ ન હોવા છતાં ખોટી ઓળખ આપીને અને ટિકિટ છે પોતાના ગૂગલ ડોક્યુમેન્ટ ફાઇલ ઉપર ખોટી ટિકિટ બનાવીને પીડીએફ અને વોટ્સએપ દ્વારા શેર કરીને ખોટી ટિકિટ હોવાનું માલુમ જાણવા છતાં અને ખોટા પુરાવા તરીકે ઉપયોગ કરીને ગુનો આચરતો હોય જેથી અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને યાત્રા કાર્ડ કાઢી આપવાના બહાને છેતરપિંડી થઈ છે। રેલવે પોલીસે યાત્રા કાર્ડ કાઢી આપવાના બહાને રૂપિયા પડાવી લેતી ગેંગના 2 મુખ્ય આરોપીઓને ધરપકડ કરી છે અને 2 આરોપી ફરાર છે। આ ગેંગ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દક્ષિણના અનેક રાજ્યોમાં પણ લોકો પાસેથી છેતરપિંડી કરતી હતી। આરોપીઓ મુસાફરોને ડરાવી તેમના મોબાઈલ ફોન અને ડિજિટલ પેમેન્ટની વિગતો મેળવી રકમ ટ્રાન્સફર કરી લેતા હતા। પોલીસ તપાસમાં તેઓના અનેક ગુનાઓ સામે આવ્યા છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને રૂપિયા 1 લાખ અને 12,000 તથા 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે અને વધુ પૂછપરછમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની પોલીસને શક્યતા છે। 4 ઇસમો પૈકી કોઈ એક ઇસમ સ્વાંગ રચીને આવે છે કે મારી પાસે યાત્રી કાર્ડ કઢાઈ આલો, પોલીસ મારી પાસે પૈસા હશે તો અમને દંડ કરે છે। તો તેવા બાને પોતાના ટાર્ગેટની બાજુમાં ઊભા રહીને કે બેસીને આ સ્વાંગ રચીને જે બીજો માણસ છે યાત્રી કાર્ડ કઢાઈ આપવાનું બહાનું કરીને તેની પાસે યાત્રી કાર્ડ કઢાઈ જાય છે। અને હવે વાત યુદ્ધની અસર ગુજરાત પરની। રાજ્યભરમાં રાંધણ ગેસની રામાયણ શરૂ થઈ છે। કેટલાય વિસ્તારોમાં લોકો ગેસની બોટલ માટે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં રાંધણ ગેસ માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર કાળાબજારી કરી રહ્યા છે। યુદ્ધની સ્થિતિના પગલે અમદાવાદમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે। ગેસ સપ્લાયમાં અનિશ્ચિતતા વધતા નાના રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોએ વિકલ્પ તરીકે કોલસાનો સ્ટોક કરવાનું શરૂ કર્યું છે। અનેક સ્થળોએ સગડી પર કોલસાના બળતણથી રોટી અને શાક બનાવવાની ફરજ પડી રહી છે। આ તરફ ફરસાણની દુકાનમાં પણ રાંધણ ગેસની અસર જોવા મળી છે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કમર્શિયલ ગેસના ઉપયોગ અંગે તંત્ર દ્વારા નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે। ત્યારે રાજકોટ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ તો નથી થતો તેની તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે એક જ દિવસમાં 20થી વધુ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું, જેમાંથી એક દુકાનમાંથી ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવતા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી। આજે પણ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર વિવિધ સ્થળોએ તપાસ ચાલુ રાખવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે મર્યાદાથી વધુ અથવા ગેરરીતિ રીતે ગેસ સિલિન્ડર મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં રાજકોટની વિવિધ હોટલો ખાતે જ્યારે ફાસ્ટ ફૂડની સ્ટોલ ખાતે જ્યાં અગર કોમર્શિયલ બોટલનો અથવા ઘરેલું બોટલ હોય તો ઘરેલું બોટલનો યુઝ નહીં થઈ રહ્યો કોમર્શિયલના બદલે એનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ટોટલ 20થી 25 હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યાંથી ત્રિકોણબાગ સુધી। એમાં અંતર્ગત એક સર્વેશ્વર ચોકમાં દીપ સેન્ડવિચ ખાતે એક ઘરેલું બોટલ મળી આવી હતી, તેનું સીઝ કરીને જપ્તી લેવામાં આવી છે। જ્યાં પેસોનું સર્ટિફાઈ ના હોય ત્યાં 100 kg સુધીની જ બોટલો રાખી શકે, એટલે 7 થી 8 વધુ 7 બોટલ રાખી શકતા હોય। વધુ બોટલ જો રાખવામાં આવે તો એની જપ્તી લેવામાં આવે છે। મામલતદારશ્રીની હાજરીમાં એક કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે જાણે શાંત થવાનો મામલો જ ન જોવા મળતો હોય તે રીતની પરિસ્થિતિ છે। ઈરાન દ્વારા ઉત્તર ઇઝરાયલના ખાનિયાલ વિસ્તારમાં મિસાઇલનો મારો કરવામાં આવ્યો, જેના કારણે ત્યાં નુકસાન પહોંચ્યું તો સામે ઇઝરાયલ પણ વળતા પ્રહાર કરી રહ્યું છે। ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ન્યૂઝ 18ના સંવાદદાતાનો ઇઝરાયલથી ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ। मैं इस वक्त इसराइल के खनियल इलाके में हूं, जहां आप देख सकते हैं कितना बड़ा गड़ा हुआ है, क्योंकि यहां अभी थोड़ी देर पहले ईरान की तरफ से एक मिसाइल अटैक लॉन्च किया गया और मिसाइल यहां पे गिरा। ये आप देख सकते हैं, यहां का हाल मैं दिखाने की कोशिश करूंगा। यहां इर्द गिर्द बहुत ज्यादा तबाही हुई है, थोड़ी देर पहले ये अटैक हुआ है। तो ये आप देख सकते हैं क्या हाल है यहाँ पे। ये वो स्पॉट है जहाँ पे मिसाइल गिरा है और इर्द गिर्द काफी ज्यादा तबाही हुई है। बहुत बड़ा गड्ढा यहाँ पे हो चुका है, लेकिन इर्द गिर्द के जो मकान हैं
उनका हाल मैं दिखाने की कोशिश करूंगा कि यहाँ पे सब कुछ तबाह है। ये बेड है, यहाँ पे आप देखिए इसका क्या हाल हुआ है। इर्द गिर्द सब चीज़ें यहाँ पे तबाह हुई हैं। लगातार ईरान की तरफ से मिसाइल अटैक्स किए जा रहे हैं। कुछ मिसाइल्स जो हैं वो डायरेक्ट हिट लग जाती है यहाँ पे, उसकी वजह से पूरी तबाही हो जाती है। और काफ़ी सारे मिसाइल जो हैं वो हवा में इंटरसेप्ट किए जाते हैं, लेकिन जब मिसाइल का मलबा गिरता है उसकी वजह से भी यहाँ पर तबाही हो जाती है। मैं दिखाने की यहाँ पर आपको कोशिश करूँगा कि यहाँ पर क्या हाल हुआ है। ये देखिए, ये इन घरों के अंदर का हाल है। पूरी तरह से ये चकनाचूर हुए हैं यहाँ पे ये घर। और न्यूज़ 18 इंडिया की टीम है रियल ग्राउंड ज़ीरो पर दिखा रहे हैं आपको यहाँ का वो सच जो शायद बाकी लोग नहीं दिखा पाते हैं। ये देख सकते हैं आप, यहाँ पे कोई ऐसी चीज़ है जिसमें हो सकता है कि कुछ एक्सप्लोसिव भी हो, क्योंकि अभी थोड़ी देर पहले ये यहाँ पे ये अटैक हुआ है। अभी यहाँ पे डिफेंस फोर्सेस आ रहे हैं इसराइल के और पुलिस आ रही है। इस एरिया को अब बंद किया जा रहा है। तो आप देखिए यहाँ पे क्या हाल हुआ है। ये एक पेड़ रहा है, इसका कलर आप देखिए ग्रीन रहा होगा, लेकिन आप देखिए कि इस पेड़ की हालत क्या हुई है। उससे आप अंदाज़ा लगा सकते हैं कि ये जो मिसाइल यहाँ पे गिरते हैं इसराइल में, जो ईरान की तरफ से दागे जाते हैं, ये कितने पावरफुल होते हैं। और हम यहाँ पर हैं ग्राउंड ज़ीरो पर और